हेलो मित्रों, राम राम, जय माताजी ने आजनो ब्लॉग अपने अहींयाथी चालू कर्यो। सारू लोकेशन जो एकदम कम्प्लीट करी ने ब्लॉग चालू कर दीधो। तो ब्लॉग में पहलाथी चेला लगन जोवानुं भूलता नहीं ने बन्या रहेजो। तो आज आपणे मोरपर गाम में रामापीरना दर्शन करवाना है ने आज आपणे रामापीरनो मंडप है मोरपर गाम में। तो ब्लॉग अहींथी चालू कर्यो ने आपणे पण दर्शन करवा जवानुं है ने तमारे पण दर्शन करवा होय तो हमणां हूँ तमने बधाईने दर्शन करावुं। बाकी तो आपणी चेनल में आपणे तो मौज में ज हशे ने तमे पण आपणे मौज में ज होय। कारीगरने आपणे कारीगरनी रीतना मौज में होय। बाकी तो सारूं लोकेशन है एकदमनो मस्तीनो पाछळनो केमेरो करीने तमने बताडुं। जो आ मस्तीनो बरड़ा डूंगर है अहींया जो आवो ज कंईक नजारो है अहींनो। तो आम अपना हारीजू है, आम क्या हारीजू खाता है माथे मवाड़ा खाई क्या तड़को पड़े तो आने कहवाय बरड़ो डूंगर जोई ले केम पूका काढे ने हावज नाम होय तो क्या कामना बिचारा मरी जाए एम। એટલે जो આપણે દર્શન કરવાના है હમણાં જવાનું है तो दर्शन करिए मौज थी। तो चैनल ने सब्सक्राइब कर दीजिए। हमने कोई सब्सक्राइब ने लाइक करता नहीं तो लाइक ने सब्सक्राइब कर दियो। तो त्या लगन में तमने अहीं आपणे रामापीरनो मंडप है तो मंडपना पण हूँ दर्शन करावूँ एकदम मस्त मजाना। तो बाकी तो हूँ हतुं के ओलो हमने हामियानी दड़बड़ाटी बोले 4 दीथियानी हामिया था तो हामियानी मैं 4 दीथानुं कीधुं हतुं तो आपणे कॉपीराइट आव्युं हतुं एटले हामियानुं मैं नहोतुं बताड्युं। तो आज आपणे बताडवानुं है। तो आज आपणे हामिया तो लगभग नहीं थाय, आपणे जवानुं है काम पर। तो काम परथी सीधुं जो सांजे टाइम है तो आपणे दर्शन करशुं नकर आगळ हमणां दर्शन करीए तो दर्शननो लावो लईए। तो फटोफट न्या जईने मळ्या तां लगનમાં તમે સબસ્ક્રાઇબ ને લાઈક કરી દો। હાલો तो आज अहीं आपणे रामापीरनो मंडप। तो आ बाजू है हांजनो प्रोग्राम स्टेज बेज ने राखवामां आव्युं। जो अहींया दुआरो है रामापीरनो 12 पोरानो कंईक उत्सव लागे ज। आ छे आपड़ा रामापीरनो थंभ जो अहींया तो आवो आजनो अवसर है अहींया रामापीरनो जो अहींया એટલે જેને પણ લાવો લેવો હોય જો आज रामापीरना मंडपना दर्शन करवा होय तमारे तो तमे पण बधाए आवी शको छो। आजे रात्रे बधो प्रोग्राम है ने काले सवारे मंडप खड़ो थवानो है।
એટલે ભૂલતા નહીં. એટલે રામાપીરના દર્શન કર્યા હોય ને તો સબસ્ક્રાઈબને લાઇક કર્યા વિના જાતા નહીં. ને કોપીરાઇટ આવ્યું હતું તો એ હામિયાનો વિડીયો મેં નહોતો બતાવ્યો. અત્યારે બાજુમાં ભજન વાગે એટલે મને ફાર છે કે જો કોપીરાઇટ આવ્યું તો મારી જેવું થાય. એટલે આપણે ટૂંકો વિડીયો પતાવીએ, બહુ લાંબો નહીં કરીએ. હાઈનનું શૂટિંગ પાછું થોડુંક લેતા જાઓ. તો તા લગનમાં તમે જો રામાપીરને માનતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વિના જાતા નહીં ને સાથે સાથે લાઇક કરજો. અમે જો અહીં છે ને આજ સવારનો બગડાટી બોલાવતા હતા. આજ સવારના આમાંથી રામાપીરના દર્શન કરીને આવ્યો હતો. બાયડ્યો ભૂકા બોલાવી નાખ્યા આજ ભીખે કાકા મેં નાખો જો પગે પૂગી આવ્યો. પગા લાગી ગયા કમ્પ્લીટ ને અંદરની પણ લાદી લાગી ગઈ કમ્પ્લીટ. અંદર જવા એમ ને જ નકર તો તમને બતાડે. એક અંદરનો આખો રૂમ કમ્પ્લીટ 10-12નો ને ઓહરી 10-12ની. હવે છે ને ઘેર જવાનો ટાઈમ થઈ ગયો તો અહીંથી ઘેરથી નીકળવાનું છે. હવે સીધું મઢવાડા. તો વાંતા હવે નીકળાય કે નથી નીકળાય કંઈ ખબર નથી. બાકી બગડાટી બોલાય રામાપીરનો મંડપ છે એટલે શું થાય સવારે આવ્યો તો પકતાય નથી. રસ્તે નીકળી હવે શું થાય એટલે એવું હતું. તો ઘરે જઈને કામ નવા જૂનું છે એ કંઈક કર્યું. બાકીનો તો બ્લોક અહીંયા પૂરો થવાનો છે. તો ઘેર જઈને વિદાય કરીએ. તો તા લગ્નમાં બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક કરી દેજો. ભાઈ એટલું ટ્રાફિક હતું ને તો વાત પૂછમાં. એટલું ટ્રાફિક હતું. શૂટિંગ ઉતારવાની મારે પરવાર આવી નહીં. એનું કારણ હતું કે શૂટિંગ ઉતારવું કે મોટરસાઇકલ આપવું કે હું આપવું. એટલે આટલી ટ્રાફિક છે રોડ ઉપર કંઈ ઘટે નહીં એવી જોવો. એટલે હે ને બગડાટી બોલે હાવ. અત્યારે મોરપરમાં મંડપ છે ને એટલે આપણા ભાઈ ભાગમાં નહીં હોય દર્શન કરવાના એટલે મેળ નથી આવ્યો જોઈએ એમ. એટલે શૂટિંગ ઉતારવાની પરવા નહોતી આવી. એટલે એવું છે ભાઈ. તો ઘરે જઈને હું હે હું નથી સલાહ કરીએ. બાકીને તો રામાપીરની જાય. તો પૂગીએ ફાઇનલી ઘરે. તો ઘરે આવીને હવે નાવા ધોવાનું કરવાનું છે. બાકી તો મંડપ હતી એટલે મોજ પડી ગઈ ને અંધારું થઈ ગયું હતું. આંખોમાં જીવડા પડતા હતા એટલે એમાં કંઈ વધ્યું નહીં. તો હવે નાવા ધોવાનું છે ને ખાવાનું છે. તો ફટોફટ ખાઈ લઈએ ને ફટોફટ નાહી લઈએ. નાહીને આ તમને બધાને એડિટિંગ કરી ને વિડીયો અપલોડ કરી દઈએ. ને જો મારી ચેનલમાં નવા હોય તો તમે સબસ્ક્રાઈબ ને લાઈક કર્યા વિના જાતા નહીં. બાકી તો બગડાટી બોલાવવાની છે તો બોલાવવાની જ છે. એટલે કંઈ ઘટે ને એવી બગડાટી બોલાવીએ ને કાલે કઈ રીતના બગડાટી બોલાવવી એ પણ કાલે આપણે કાલના વિડીયોમાં જોઉં. તો આજનો બ્લોગ અહીંયા ટૂંકો બનાવ્યો. તો આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ. કાલના બ્લોગમાં મળીશું. તો આવજો. જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ.